હા, નાતાલના કાર્યક્રમમાં ઉપસ્થિત દૂર દૂરથી આવેલા ભાઈઓ તથા બહેનો, સાયકલની ચેનો, દૂધ ભરવાની કેનો અને બાકીના મારા બનેવીઓ અને ભાભીઓ, હસતા રહો, હસાવતા રહો અને સૌના દિલમાં વસતા રહો, તો જ મજા આવશે ને. હા, હશે તેનું જ ઘર વસે, નહીં હશે તેના ઘરમાં કૂતરા ભસે. એટલે હસવું જરૂરી છે. ભણતા હોય અને પબજી રમતા હોય તેના માટે બે વાક્યો બોલીશ. पढ़ाई छोड़कर खेलोगे पबजी, पढ़ाई छोड़कर खेलोगे पबजी, फेल होगे तो बेचोगे सब्जी. અને ઘણી પાપાની પરીઓ બેઠેલી છે તો એ પરીઓ માટે આપણે બે વાક્યો બોલી દઈએ. टूटा हुआ चप्पल जुड़ नहीं पाता, टूटा हुआ चप्पल जुड़ नहीं पाता, थोड़ी सी मोटी हो गई पापा की परी उड़ नहीं पाती. મજા આવી ને? અરે વાહ. અત્યારે મોબાઈલનો જમાનો છે, મોબાઈલનો જમાનો છે ને. નવા નવા ડૉક્ટર બનેલા હતા અને એ ડૉક્ટરને ત્યાં જઈએ તો આપણે શું થાય છે મોબાઈલની ભાષામાં જવાબ આપવાનો. અને એક દર્દી જાય છે, એમને ઝાડા થઈ ગયેલા. ઝાડા તો કોઈને બી થાય. હવે ઝાડા થઈ ગયા એટલે એક વાત તમને કહી દઉં, કોઈ જગ્યાએ આપણે કોઈ પ્રસંગમાં જઈએ અને કોઈ સારી મીઠાઈ બનાવેલી હોય તો કઈ રીતે ખાવાની એ તમને જરા કહી દઉં. પહેલાં જ મીઠાઈ નહીં ખાવા લાગવાની, પહેલાં દાળ ભાત મંગાવીને ખાઈ લેવાનું, પછી મીઠાઈ ખાઈ લેવાની અને ફરી દાળ ભાત ખાઈ લેવાનું. તે આવો કેમ? કોઈ દાખલા તરીકે માની લઈએ આપણને વોમિટ થઈ જાય તો શું જાય? દાળ ભાત જાય. ઝાડા થઈ જાય તો શું જાય? દાળ ભાત જાય. જે ખાવા માટે ગયેલા તે તો સચવાઈ રહેવાનું. હા, તો એ ડૉક્ટરને ત્યાં જાય તો એ પેલા ઝાડા થઈ ગયેલા તે દર્દી જાય છે, એમને કીધું ડૉક્ટરે શું થાય છે એવું પૂછ્યું નહીં, પણ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું પ્રોબ્લેમ છે? એટલે પેલા દર્દીએ કીધું મિસકોલ જેવું લાગે છે પણ કોલ કંઈ લાગતો નથી. ઇનકમિંગ તો ફ્રી પણ આઉટ ગોઈંગમાં તકલીફ પડે છે. વાઇબ્રેટર તો ઠીક પણ સેવ નથી કરી એવી રિંગટોનો વાગે છે. તે ડૉક્ટરે કીધું કે હું 3 મેસેજ આપું છું, એક સવારે કરજો, એક બપોરે કરજો અને એક સાંજે કરજો. અને તમે એકદમ કવરેજ ક્ષેત્રની બહાર જતા રહ્યા છો, કવરેજમાં આવી જાય તો મને એક કોલ કરી દેજો. એક પ્રાઇમરી સ્કૂલમાં 15 દિવસ સુધી પાલતુ પ્રાણી વિશે ભણાવવાનું, એના વિશે ભેંસ વિશે ભણાવવામાં આવ્યું. કોના વિશે ભણાવવામાં આવ્યું? ભેંસ. હવે ભેંસનું નામ આવ્યું એટલે યાદ આવી ગયું મને, તમને કહી દઉં. ફેર એન્ડ લવલીનું અત્યારે ચાલે ને, ગમે ત્યાં જવું તો ફેર એન્ડ લવલી લગાડવી પડે. અમેરિકામાં 6 મહિના સુધી એક ભેંસને બરાબર કાળી ભેંસને ફેર એન્ડ લવલીથી નવડાવી. 1 મહિના 6 મહિના સુધી પણ કંઈ ફેર પડ્યો છતાં આપણે લગાડવો. હા, તો 15 દિવસ સુધી એ ભેંસ વિશે ભણાવ્યું કે ભેંસના 2 કાન હોય છે ને. હા, ભેંસની 2 સિંગ હોય છે, ભેંસની 2 આંખ હોય છે, ભેંસની 1 પૂંછડી હોય છે. કેટલા દિવસ સુધી ચાલ્યું? 15 દિવસ સુધી. અને પછી એક દિવસે મોટા સાહેબ આવે, ઇન્સ્પેક્શન આવ્યું એટલે પૂછવામાં આવ્યું કે આમાંથી પાલતુ પ્રાણી વિશે આવડે? તો હા આવડે. તો એક ઢોલાભાઈ હતા, એમને ઊભા કરવામાં આવ્યા, એમને કીધું કે પાલતુ પ્રાણી વિશે બોલ. કોના વિશે બોલવાનો? તો ભેંસ. કેમ કે એ તો 15 દિવસ સુધી ચાલેલું. દિલો દિમાગમાં ભેંસ આવી ગયેલી એટલે કીધું કે ભેંસના 2 કાન હોય છે, ભેંસની 2 સિંગ હોય છે, ભેંસની 2 આંખ હોય છે, ભેંસની 1 પૂંછડી હોય છે. તે સાહેબ તો ખુશ થઈ ગયા, અરે વાહ. પછી કીધું કે આપણા દેશના વડાપ્રધાન વિશે 2-3 વાક્ય બોલવાના છે એટલે બીજાને ઊભો કર્યા. તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એ ખૂબ શક્તિશાળી છે, કેમ કે ભેંસનું દૂધ પી છે. ભેંસના 2 કાન હોય છે, ભેંસની 2 આંખ હોય છે. કેમ કે 15 દિવસ સુધી ચાલેલું. પછી પાછું કીધું કે આપણી પ્રાઇમરી સ્કૂલ વિશે બોલો.
તો અમારા માંડળ ગામમાં એક પ્રાઇમરી સ્કૂલ છે, એનો એક દરવાજો છે, એની સામે એક ભેંસ બાંધવામાં આવે છે. ભેંસની 2 કાન હોય છે, હોય ને? હા? આપણા ગુજરાતમાં ખરા ને સ્ત્રીઓના છોકરીઓના 3 નામ હોય. ઇન્સ્ટાગ્રામમાં ક્યુટ બેબી, ફેસબુકમાં એન્જલ અને આધાર કાર્ડમાં રમીલાબેન. હોય ને? પરણેલી સ્ત્રીઓ તરફથી બોલવામાં આવતું એક વાક્ય એકદમ જૂઠું વાક્ય, એ 3-4 જણ ભેગી થાય કે સોનગઢ સેલ લાગેલો છે સાડીઓનો, તો આપણે જઈએ નહીં, અમારે તેમને પૂછવું પડશે, પૂછે તો હરામ બરાબર. હે? અને પરણેલા પુરુષો પણ એ લોકો પણ એક જૂઠું વાક્ય બોલે, એ ભેગા થાય આપણે એલકે જઈએ કે? હે? ફેમસ ને એલકેનું નામ લીધું એટલે કે એકદમ પથરી થાય ને, પથરી તો બધાને થાય, અત્યારે મોટે ભાગે થાય. નાની પથરી હોય ને તો એલકે જવાય, અને મોટી પથરી હોય તો દમણ જવાય, ને હજુ મોટી પથરી હોય તો પછી ગોવા જવું પડે, ત્યાં સુધી નહીં નીકળે. હે? દીવ દમણ ને ગોવા મળતા પહેલાં જોવા. હે? તો અત્યારે પેલો મોબાઈલના જમાનામાં ખરા ને, બેબી શું કરલો, બેબી ચાલે વધારે, મેલી બેબીને થાના થયા, પેલી બેબીને બી ખાલી અને મેલી બેબીને બી ખાલી. હે? ને અત્યારે તે લવાર લોકો એ તો શું કહે, શું કરલો ડીકી ડીકો, ને પછી એવું લાગે કે આ ડીકો ને એક ઝીકો, પછી એવું થાય એમ. આપણે કોઈ કામ ધંધો રોજગાર માટે જતા હોઈએ અને રસ્તામાં કૂતરું ઊંઘેલું હોય, અને સાંજે પાછા આવીએ આપણે, અને તે જ કૂતરું તે જ જગ્યાએ તે જ રીતે ઊંઘેલું હોય, ત્યારે સારો વિચાર આવે કે અમારા કરતાં તે કૂતરાની જિંદગી સારી છે. હે? કંઈ કરવાનું તો નથી આવતું. એક છોકરી કહી નહીં, ઇતની સુંદર હું મેં ક્યાં કરું ક્યાં કરું. હે? ભજન કરે મસ્ત જવાની મેં, બુढ़ापा किसने देखा है. હજુ નહીં માને તો આધાર કાર્ડ બતાવી દો ને, લે આવી સુંદર છે તું. એક ઢોલાભાઈ કામ ધંધે જાય શેઠને ત્યાં, તો એ સારું કામ કરે, પણ શું થયું તે ઢોલાને એના શેઠે કાઢી મૂક્યો. પછી બીજા જ દિવસથી એ એના ઘર સામે આવીને, એક્ઝેક્ટ ઘર સામે આવીને ટોયલેટ કરી જાય. તો એને ખબર નહીં કે આ ટોયલેટ કોણ કરવા આવે. એક દિવસે ઢોલાને પકડ્યો કે તું શું સાબિત કરવા માગે કે દરરોજ ને દરરોજ મારી ઘર સામે આવીને ટોયલેટ કરી જાય. હું એ જ સાબિત કરવા માગું છું કે ભલે તું મને તને કામ પૂરતી કાઢી નાખ્યો, પણ હું ભૂખે મરતો નથી, એ સાબિત કરવા માગું છું. अब न तेरी आने की खुशी है, अब न तेरा जाने का गम. એ જુવાની અને શાયરી ગમે ને એટલે એક બે વચ્ચે ઠપકારવી પડે. હે? अब न तेरी आने की खुशी है, अब न तेरा जाने का गम. एक जमाना था वो दीवाने थे हम तेरे. मुस्कुराना हर लड़की की अदा है, मुस्कुराना हर लड़की की अदा है, उसे प्रेम समझे वो गधा है. એક ગુજરાતી ગીત બીજું આવેલું, કદાચ તમે બધાએ સાંભળ્યું હશે. બેબીને બોનવીટા પીવડાવો, બેબી મૂળેમાં નથી. 3-4 દિવસ ભૂખી રાખો બેબીને, ખબર પડે ઓટોમેટિક. 4-5 દિવસના સૂકા રોટલા પણ નહીં ચડચડ આવી જાય, તે જોઈ લેવાનું આપણે. કેમ કેમ મૂળમાં નથી આવતી. શરાબ બુરી ચીજ હે, આવો ઉસે ખતમ કરે. એટલે અડધાને ખોટું લાગશે. શરાબ બુરી ચીજ હે, આવો ઉસે ખતમ કરે. એક બોતલ તુમ ખતમ કરો, એક બોતલ મેં ખતમ કरूँगा. વારા ફરતી વારો. આ પ્રેમ કેવો છે તમને કહી દઉં. જાન્યુઆરીમાં જોવા ગયા, ફેબ્રુઆરીમાં ફાઇનલ થયું, માર્ચમાં મિલન થયું, મેમાં મેરેજ થયા,
અને એપ્રિલમાં એકાંતમાં મળ્યા, જૂનમાં લડાઈ થઈ, જુલાઈમાં પણ લડાઈ થઈ, ઓગસ્ટમાં એમ જ ચાલ્યું, સપ્ટેમ્બરમાં સરપંચને બોલાવ્યા અને પછી ઓક્ટોબરમાં 11 હગા તાઈના લાવ્યા, 11 હગા અહીંના લાવ્યા, નવેમ્બરમાં નક્કી કરી લાગ્યું ને ડિસેમ્બરમાં ડિવોર્સ લઈ લીધો. આજનો પ્રેમ એવો ચાલે છે. તો મિત્રો, હવે બીજાનો પણ વારો છે, વારા ફરતી વારો, અને બીજા પછી મારો આવી ગયો. તો એક છેલ્લા એક વાક્ય, એક શાયરી બોલીને પછી મારા આ શોને હું ખતમ કરીશ. बारिश की बूंदे खिड़की से अच्छी लगती है, बारिश की बूंदे खिड़की से अच्छी लगती है, खेलना है तो खिलौने से खेलो, किसी की किस्मत से नहीं. अस्तु. थैंक यू.